દેશની ચૂંટણી વખતે પાપાને વોર રૂકવા દી ભારતીય જનતા પાર્ટીનું એક એવું કેમ્પેન, એના પર અઢળક મીમ બન્યા, મજાકો થઈ, ખૂબ વિવાદ થયો અને ચૂંટણીની હાર પછી પણ સતત પાપાને વોર રૂકવા દી કહીને એના પર મજાક થઈ. આટલા સમય પછી રશિયામાંથી ફાઇનલી વ્લાદિમીર પુતિને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે મંત્રણાઓ માટે એ તૈયાર છે, સંવાદ માટે તૈયાર છે અને એના માટે 3 દેશની મધ્યસ્થતાની એમણે વાત કરી છે અને એ દેશનું નામ છે બ્રાઝિલ, ચીન અને ભારત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દુનિયાનો કોઈ પણ હિસ્સો યુદ્ધમાંથી બહાર આવે એનાથી સુંદર બીજી કોઈ તસવીર કે ક્ષણ ન હોઈ શકે, પણ શરૂઆત આજે ગુજરાતની તસવીરોથી કરવી છે. એવી તસવીરો કે જે ગાંધીનગરની હવે ઓળખ બની ગઈ છે, એવી તસવીરો કે જે સરકાર માટે એવા પર્યાયવાચી શબ્દો બનાવી રહી છે જેનો વિચાર એવો આવે કે ભરતી ઇઝ ઇક્વલ ટુ આંદોલન એ ગુજરાતમાં શું કામ થઈ રહ્યું છે. વાત છે શિક્ષકોની ભરતીની, એક એવી ભરતી કે જેના માટે ખૂબ લાંબા સમયથી સંઘર્ષ, આંદોલનો, એ આંદોલનો પહેલાંનો જે સમય છે એ પણ બહુ જ રસપ્રદ છે. એકદમ સંક્ષિપ્તમાં સમજાવું કે ગુજરાત રાજ્યમાં જો તમારે શિક્ષક બનવું હોય તો શું કરવું પડે. શિક્ષક દિવસ પણ છે ને એટલા માટે આજે આ પ્રક્રિયા પણ તમારે સમજવી ખૂબ જરૂરી છે. આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના એમની યાદમાં, એમના નામે ટીચર્સ ડે ઉજવીએ છીએ અને શિક્ષકોને સેલિબ્રેટ કરીએ છીએ, શિક્ષણને સેલિબ્રેટ કરીએ છીએ. એ ઉજવણી ગુજરાત રાજ્યની સરકારે પણ કરી, અલગ અલગ જગ્યાએ શિક્ષકોને સન્માન અપાયું. પણ એ શિક્ષકોની ચયન પ્રક્રિયા હવે શું છે, તો એના માટે તમારે અલગ અલગ રીતે ટેટ અને ટાટની 2 પરીક્ષાઓ મોટાભાગે આપવાની હોય છે. ટેટ અને ટાટની પરીક્ષા આપતા પહેલા તમારી લાયકાત શું હોવી જોઈએ, તો સામાન્ય રીતે તમારે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી કોઈ પણ આ પ્રકારના વિષય ભણાવવા છે તો તમે BA અથવા BSc અને એના પછી કરેલું હોવું જોઈએ બીએડ. બીએડ શું છે, અત્યારે હવે નવી શિક્ષણ નીતિમાં ઇન્ટિગ્રેટેડ કરી નાખ્યું છે, એટલે તમારા બેચલરની સાથે જ તમારું એજ્યુકેશન આવી જાય છે. પરંતુ બીએડ અત્યાર સુધી અલગ કરવાનું રહેતું હતું ને, જે 2 વર્ષનું હતું. એટલે કોઈ વ્યક્તિ 3 વર્ષનું બેચલર્સ કરે છે, 3 વર્ષનું બેચલર્સ એટલે કે સ્નાતક થયા પછી એ 2 વર્ષ સુધી બીએડ કરે છે અને એ 5 વર્ષ આપ્યા પછી 12મા ધોરણ પછીના એવું વિચારે છે કે મારે શિક્ષક બનવું છે અને શિક્ષક બનવું છે તો સરકારી શિક્ષક બનવું છે, તો એ તૈયારીઓ કરે છે. સરકારી શિક્ષક બનવું હોય તો જ એ બીએડ કરશે, કેમ કે પ્રાઇવેટ સ્કૂલમાં બીએડ કરેલું તમારું જરૂરી નથી હોતું. એટલે તમે બીએડ કર્યું હોય તો જ તમને ટીચર બનવા મળે એવું પ્રાઇવેટ શાળા માટે કોઈ નિયમ નથી. એટલે એનો મતલબ એ કે સરકાર બીએડની કોલેજ ચલાવે છે, આટલી બધી કોલેજીસને પરમિશન આપેલી છે અત્યાર સુધી, અને છોકરાઓ બીએડ કરી રહ્યા છે. તો આ બધાનો મતલબ એ થાય કે સરકાર પણ માની રહી છે કે એમને શિક્ષકોની જરૂર પડવાની છે, છોકરાઓ પણ માની રહ્યા છે કે અમે એક્ઝામ આપીને સરકારી શિક્ષક બનીશું. એ બધા પછી હવે ટેટ અને ટાટ નામની એક્ઝામ હોય છે, એ એલિજિબિલિટી ટેસ્ટ હોય છે અને લાયકાત પ્રમાણે તમારે એ એક્ઝામ આપ્યા પછી તમારી પાસે એમાં પાસ તમે થાવ તો એ સાબિત થાય કે તમે લાયક છો. એ પરીક્ષા કેવી રીતે લેવાય છે, 2 સ્ટેજમાં લેવાય છે. એક તમારે OMR ભરવાના અને બીજામાં તમારે લિખિત એટલે કે લાંબા પ્રશ્નોના જવાબ આપવાના. આ બંનેમાં તમે પાસ થયા અને એના પછી મેરિટ બને અને તમારું નામ આવે તો તમે સરકારી નોકરી માટે લાયક છો. એટલે સરકારી શિક્ષક બનવાની રાહ એ બિલકુલ આસાન નથી, સરળ નથી. કોઈને એવું લાગતું હોય કે અમને કશું જ નહીં આવડતું હોય એટલા માટે સરકારી શિક્ષક બનવા માંગે છે, તો એ માત્ર મિથ છે, કેમ કે એની પાછળ ખૂબ મહેનત કરવી પડે છે. એ મહેનત કર્યા પછી, એક્ઝામ પાસ કર્યા પછી જો કોઈ એવું વિચારે કે મારે હવે હું શિક્ષક બની જઈશ, તો એમનું સપનું એટલા માટે છે કેમ કે ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની યોજના, એવી સ્કીમ લોન્ચ કરી જેમાં સરકારે કહ્યું કે આ બધું પાસ કર્યા પછી તમને હવે અમે કોન્ટ્રાક્ટ પર નોકરી રાખીશું. અને કોન્ટ્રાક્ટની નોકરીમાં કોઈ જ ગેરંટી નથી નોકરીની. આજે તમારી પાસે નોકરી છે, કાલ ન પણ હોય. અને એટલે જ, અને સૌથી મોટી સમસ્યા બાળકોને પણ થવાની છે, ટેમ્પરરી એક વ્યવસ્થા, જ્યાં સુધી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી થતી ત્યાં સુધી એના માટે તમે એક રાખો છો જ્ઞાન સહાયક, તો વસ્તુ અલગ છે. પરમનન્ટ શિક્ષામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય જ નહીં, એ બહુ જ સામાન્ય સમજ મોટાભાગના લોકોની કહે છે. પણ મોટાભાગના લોકોની સમજ અને નીતિ નિયમ બનાવતા અધિકારી અને મંત્રીની સમજ મેળ ખાય એ દરેક વખતે જરૂરી નથી. સરકાર અને સામાન્ય માણસોની સમજ મેળ ન ખાધી અને એટલા જ માટે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને રાખવાની વાત કરી. જ્ઞાન સહાયકની સામે આંદોલન, પછી સરકારે આશ્વાસન આપ્યું આંદોલન બંધ કરી દો, જ્ઞાન સહાયક તો ટેમ્પરરી વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, આપણે કાયમી ભરતી તો કરવાના જ છીએ. આંદોલન પાછું પોસ્ટપોન કર્યું, એના પછી કાયમી ભરતી આપો એના માટે આંદોલન કર્યું. એટલું બધું આંદોલન થયું, ખૂબ માર પડ્યો, સંઘર્ષો થયા, સતત 2 વર્ષથી આ જ ચાલી રહ્યું છે. એના પછી સરકારે ફાઇનલી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મક્કમતાથી એ નિર્ણય લઈને કહ્યું કે નહીં, અમે ભરતી કરીશું.
એ ભરતી કરવાની તારીખ 1 સપ્ટેમ્બરની આજુબાજુ હતી. માધ્યમોમાં એ સમાચાર પ્રકાશિત થયેલા હતા. કોઈ છાની છપની કે કોઈને ખબર નહોતી એવી વાત નહોતી. હવે તમે જ્યારે જાહેરમાં વચન આપો છો ત્યારે તમારે એને નિભાવવું પડતું હોય છે. વચન નથી નિભાવતા તો ભરોસો નથી રહેતો. ધીરે 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 એ વિશ્વસનીયતા સરકાર ઓછી કરી રહી છે. તમે કહ્યું હતું, તમે જાહેરાત કરી હતી, તમે પોતે ટ્વીટ કરેલી હતી, મુખ્યમંત્રીએ એની વાત કરેલી હતી, શિક્ષણ મંત્રીએ કહેલું હતું. એનું આખું જે ટાઈમલાઈન છે કે ક્યારે ક્યારે કઈ કઈ ભરતી થશે એ પણ જાહેર માધ્યમોમાં આવેલું હતું. અને એના પછી જો સરકાર પોતાના કહેલા પર ચાલતી નથી અને ફરી જાય છે અથવા નિર્ણય કરવામાં ડિલે કરે છે તો એનાથી એ ભરોસો તૂટે છે. એ ભરોસો માત્ર શાબ્દિક રીતે નથી તૂટતો. છોકરાઓ ફરી એકવાર ગાંધીનગરમાં ભેગા થયા, આંદોલન કર્યું. શિક્ષણ મંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને જેટલી એમની શક્યતા અને તાકાત એટલા એમણે પડકારો ફેંક્યા. સાંભળીએ એમને. શિક્ષક દિવસ છે. અગર શિક્ષક દિવસના નિમિત્તે અગર ગુજરાતનો ભાવિ શિક્ષક રોડ ઉપર હોય તો ગુજરાત સરકાર માટે, આખા દેશ માટે એક શરમજનક વાત છે. એટલે મારે મૂંગી બેરી બોબડી અંધ બની ગયેલી જે સિસ્ટમ છે એને મારે એટલું જ કહેવું છે કે કાયમી શિક્ષકની ભરતી કરો. અમારા વાયદા પૂરા કરવામાં નહીં આવે તો ગાંધીનગરના ચોકમાં અમે આજે રાત્રિ રોકાણ કરવાના છીએ અને અમે ગાંધીનગર છોડવાના નથી જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે. ગયા વર્ષે એક હિના હતી જે આ રોડ ઉપર ઢસડાણી હતી. આજે હજારો વિરાંગનાઓ, હજારો હિના બની આજે રોડ ઉપર ઢસડાવવા માટે તૈયાર છે કારણ કે પોતાના હકની માંગણી લઈને આવી છે. अच्छा, एक डायलॉग છે પિક્ચરનો કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર ખતમ હો જાય ને. વિદ્યાર્થીઓ સાથે પણ કંઈક એવું થયું છે. જ્યારે પહેલી વાર અહીંયા આંદોલન માટે આવ્યા હતા ત્યારે એમનામાં ડર હતો કે અમારી સાથે શું થશે. એના પછી એ લોકો ટેવાઈ ગયા. એ લોકો હવે પરીક્ષા આપ્યા પછી એ લોકોને ખબર છે કે આંદોલન કરવું જ પડશે. આ લોકો બેનરો લગાવ્યા છે અત્યારે બેન આખા ગાંધીનગર ને ગુજરાતમાં કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિયમો ઉસકી ગોદ में पलते, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર એ બધી વાતો કરે છે. તો આ શિક્ષકો છે જે બાળકોનું ઘડતર કરવા માંગે છે અને આ જ શિક્ષકો એ સ્કૂલમાં શોભે પરંતુ એને મજબૂર કરી દીધા છે અહીંયા ગ્રાઉન્ડ ઉપર અને સડક ઉપર આવવા માટે. આમ તો કે છે બેટી બચાવો, બેટી પઢાવો ને બેટીને ભણી ગણીને પછી બેસવાનું તો રસ્તા પર જ છે અને બેટીને ઢસડાવવાનું પણ રસ્તા પર છે. તો આવા ખોટા ખોટા નારા પણ શું કામ આપે છે? તમે બધા ત્યાં ગાડી વડોદરામાં પૂર ગયા ત્યાં રિપોર્ટિંગ કરવા બેન ગયા હતા, ત્યાં તમે મગર જોયા છે. ખરેખર સાચા મગર અહીંયા સચિવાલયમાં રહે છે. આ લોકોની એટલી જાડી ચામડી થઈ ગઈ છે ને કે બેન અમે અહીંયા આવતા આવતા અમારા 2 વર્ષ નીકળી ગયા છે. મોટી મોટી વાતો કરવામાં તો ભાજપ તો નંબર 1 આવે છે. છોકરાઓને ધસરવામાં, છોકરીને ધસરવામાં, એમનો ડિટેઇન કરવામાં એમનો પાવર બતાવે છે. ટીંગાટોળી કરવામાં એમનો પાવર બતાવે છે. ન કરવાના કામ કરવામાં એમનો પાવર બતાવે છે. પરંતુ શિક્ષકની ભરતી કરવામાં એમનો પાવર ક્યાં જાય છે? અને આજે બધા એમએલએ બધા જ જિલ્લાઓમાં શિક્ષકોને એવોર્ડ આપવા ગયા છે. તો કયા મોઢે એવોર્ડ આપવા ગયા છે? શિક્ષકોની ભરતી જ નથી કરતા તો ભવિષ્યમાં એ કોને એવોર્ડ આપશે? અને ગુજરાતના દાદા જે છે એમની પાસે મારી એક જ માંગ છે, તમે જે કેલેન્ડર જાહેર કર્યું છે, જે તમે ટ્વીટના માધ્યમથી ગુજરાતની જનતાને જાણ કરી, એને પર મારી ભરતી કેમ નથી આવી? અમે શિક્ષણ મંત્રીને વારંવાર કહીએ છીએ તમે ખોટા વાયદા ન આપો ને અમારો એક જ પ્રશ્ન છે કે તમે તારીખ ઉપર તારીખ આપો છો ને એટલે વય મર્યાદાનો પ્રશ્ન પૂરો થઈ જાય. સરકારે તારે ખજાને ખોટ સી પડી, સરકાર તારા ખજાને ખોટ સી પડી, આવી દીધે ઘર સહાય કઈની માસી ખોટ પડી. દુનિયાના બીજા સમાચાર પર વાત કરતા પહેલા ગુજરાતના જે એવા સમાચારની વાત કરીએ જે ફરી એકવાર પૂર પીડિત વડોદરાથી છે. વડોદરા માત્ર પૂર પીડિત છે એવું નથી. રાજ્યના અનેક હિસ્સાઓ છે કે જે પૂરની સમસ્યાના જેમણે સામનો કર્યો. એટલે વરસાદ તો જામનગર અને દ્વારિકામાં સૌથી વધારે હતો. અતિશય ખરાબ હાલતમાં મોરબીની આજુબાજુના માળિયાની આસપાસના વિસ્તારો ફેરવાયા હતા. કચ્છે અતિશય વરસાદનો મારો અને એનો સામનો કરવો પડ્યો. પરંતુ બેફામ કન્સ્ટ્રક્શન અને બે રોકટોક, બે હિસાબ જે રીતે પૂર ઘૂસ્યું વડોદરામાં, એના કારણે જે પ્રશ્નો થયા એ બહુ સ્વાભાવિક હતા. પ્રશ્નો દરેક જગ્યાએ દરેક નેતાની સામે થયા. ફરક એટલો હતો કે નેતાઓ પાણીની વચ્ચે ગયા, અંદર ઘૂસ્યા, છેક સુધી ગયા. એટલે જે ઇવન પ્રભારી મંત્રીઓ હતા એ પણ, એટલે પ્રફુલભાઈ પાનશેરિયા શરૂઆતમાં મોરબી અને પછી કચ્છની મુલાકાતે હતા અને એમની જવાબદારી ત્યાં હતી. તો ત્યાં પાણીની વચ્ચે પણ ગયા. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે, એમનો એક સંઘર્ષનો વિડીયો પણ સામે આવ્યો જેમાં એ તલાટીને તતડાવતા હતા. હવે તલાટીને તતડાવવાનું લોજિક શું ને બધું અલગ વિષય છે, પણ એ ગ્રાઉન્ડ પર હતા, લોકોની પડખે હતા, લોકોની વચ્ચે હતા. એ લોકોને પ્રશ્ન નહોતા કરતા કે તમે ક્યાં ગયા હતા ખેતર, એવું એમણે ન પૂછ્યું, કોઈ પણ જગ્યાએ ન પૂછ્યું. એ અતિશય દરિદ્ર માનસિકતા છે કે જ્યારે તમે પૂરથી પીડિત માણસોને જઈને એમને જ જઈને પ્રશ્ન કરો છો કે તમે ત્યાં શું કામ ગયા હતા, તમે આ શું કામ નહોતું કર્યું. આવું અનેક માણસો કરી રહ્યા છે.
અનેક લોકો આ પ્રકારે આખી આ વાતને વડોદરાના માણસો પર ઢોળવા માંડે છે કે ભાઈ તમને ખબર હતી કે આ વિશ્વામિત્રીનો પટ છે તો તમે ત્યાં ઘર કેમ ખરીદ્યું, તમને ખબર છે કે આ નીચાણવાળો વિસ્તાર છે તો તમે ત્યાં રહેવા શું કામ ગયા. સામાન્ય માણસની અંદર એટલી બધી સમજ અને નૈતિકતા ને બાકીનું બધું હોત તો કાયદો વ્યવસ્થા સરકાર આ બધાની જરૂર શું હતી. આપણી પાસે છે આ બધું એનું કારણ એ કે આપણને ખબર છે કે એની ઉપર પ્રશાસન ને વ્યવસ્થાની જરૂર છે, પણ જે જવાબો આવી રહ્યા છે અને જે કાર્યવાહીઓ થઈ રહી છે અતિશય શર્મનાક છે. સૌથી પહેલાં ધારાસભ્ય મનીષા વકીલની સામે એક વ્યક્તિ બોલ્યા, એમના ઈશારા ગંદા અભદ્ર હતા, એમણે એ ન જ કરવા જોઈએ. પણ એમની મનોસ્થિતિ કોણ સમજશે કે કઈ પરિસ્થિતિમાં એ આ કરી રહ્યા છે. આ વડોદરા છે કે જેણે ભારતીય જનતા પાર્ટીને માથા પર બેસાડી છે. તમે એમને હવે તમને કોઈ માથા પર બેસાડે ને પછી એ માથા પર તમે નગ્ન નાચ કરવા માંડો તો પ્રશ્ન કોણ કરશે. વિકાસના નામે વડોદરામાં નગ્ન નાચ સિવાય શું થઈ રહ્યું છે. વિશ્વામિત્રીના પટ પર કે જે નદીનો રસ્તો છે એની આજુબાજુ કોણ આપી રહ્યું છે કન્સ્ટ્રક્શનની પરવાનગી. એટલે સમા વિસ્તાર જો ડૂબમાં છે કે બાકીના બધા વિસ્તારોમાં ભૂખીનું પાણી આવી રહ્યું છે કે પછી તમને એવું લાગે છે કે સિદ્ધાર્થ બંગલોઝ નીચાણમાં બનેલા છે કે બાકીના બધા વિસ્તારોમાં, તો એ બનતી વખતે બિલ્ડરને વ્યૂ કોણ આપે છે, એનઓસી કોણ આપે છે, ત્યાં બાંધકામની પરવાનગી એમને ક્યાંથી મળે છે. એ બધું જ લઈ આવે છે, બધા જ બાંધકામો બંધાય છે, મોટા મોટા ફ્લેટ ઇમારતો તૈયાર થઈ જાય છે અને લોકો રહેવા જાય ને એ લોકો ડૂબે ત્યારે તમે લોકોને જઈને પૂછશો કે તમે આ શું કામ કર્યું. પણ આ જ થઈ રહ્યું છે. વડોદરાના એક નાગરિક પર ફરિયાદ દાખલ કરવામાં આવી. એ ફરિયાદની સાથે સાથે સમાંતરે એ પત્રકારોને ક્રાઇમ બ્રાન્ચમાંથી સતત ફોન ગયા, જે લોકોએ સતત અવાજ ઉઠાવ્યો હતો વડોદરાના પૂરના મામલે, જે વડોદરાના સ્થાનિક પત્રકારો છે. એ લોકો પણ સતત સંવાદમાં એ કહી રહ્યા હતા કે અમારી સાથે એ રીતે વર્તન કરવામાં આવે છે. 3 કલાક ત્યાં ક્રાઇમ બ્રાન્ચની બહાર બેસાડી રાખવામાં આવ્યા. એક વ્યક્તિને એને કહ્યું જવાબ લખાવીને જાઓ, તમે અમને સોર્સ શોધી આપો કે આ વિડીયો ક્યાંથી આવ્યો. હવે એ વિડીયો વાયરલ થયેલો વિડીયો હતો. એક પત્રકાર કોઈની સાથે સંવાદ કરી રહ્યો છે અને એ દરમિયાન બાજુમાં કોઈક માણસ છે વિડીયો શૂટ કરી રહ્યો છે ને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એનું મૂળ કોઈ ક્યાંથી શોધી શકવાનું છે. પણ છતાં એન કેન પ્રકારે તમે અમારી સામે ચલાવતા હતા, બહુ ચરબી ચડી હતી, લાવો હવે તમને બતાવી દઈએ. હવે તમને બતાવી દઈએના ચક્કરમાં સરકાર જે રીતે કાર્યવાહીઓ કરી રહી છે અથવા કોર્પોરેટરો ત્યાં જે રીતે જવાબ આપી રહ્યા છે, એમના માટે એક પ્રશ્ન એ થાય કે તમે ત્યાં કેમ નથી બતાવી શકતા જ્યાં દબાણ થયેલા છે. તમારી 56ની છાતી ત્યાં કેમ નથી ચાલતી જ્યાં એટલા મોટા મોલ અને બાકીની બધી ઇમારતો બની ગઈ છે. જો તમે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન હટાવી શકવા માટે પોતાની હિંમત કે નૈતિકતા કે તાકાત કે કશું જ નથી વાપરી શકતા તો પત્રકારો પર કે પછી વડોદરાના નાગરિકો પર ફરિયાદો કરીને ક્યાં સુધી પોતાનું મોઢું છુપાવશો. પ્રશ્ન ગંભીર છે, પણ એ ગંભીર પ્રશ્નોના જવાબો આપણને ગંભીરતાથી મળે એ પહેલાં તો સતત એવા વિડીયો સામે આવી રહ્યા છે જે આપણને પ્રશ્ન કરે કે ખરેખર આ માણસોને વડોદરાની જનતાએ માથે બેસાડ્યા છે. જવાબ તો હા છે. એક રાજેશ ઠાકર નામે ખૂબ જાણીતા પત્રકાર છે, એમણે ખૂબ સુંદર એક આર્ટિકલ લખ્યો છે. એની લાઈન કંઈક આવી છે. એમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને એમના મતદારો વચ્ચેના પ્રેમ સંબંધોમાં કોઈ ત્રાહિત માણસે શું કામ વચ્ચે પડવું જોઈએ, કેમ કે આજની આપત્તિ આવતીકાલ માટે એમના માટે જો અવસર જ બનવાની હોય તો બીજા કોઈએ શું કામ વારંવાર આવી રીતે ટૂંકમાં લોહી ઉકાળા કરવા જોઈએ. પણ છતાંય જેનું કામ છે પ્રશ્ન કરવાનું એ લોકો તો કરશે. પ્રશ્ન મતદારો આવનારા સમયમાં કોને વોટ આપે છે એ અમારો વિષય નથી. અમને એટલી ખબર પડે છે કે એમના પર ઢોળી દેવું એ અત્યારનું સોલ્યુશન નથી. એક કોર્પોરેટર હમણાં નવો જ વડોદરા કોર્પોરેશનમાં જે વિસ્તારનો સમાવેશ થયો થોડા વર્ષો પહેલાં, નવો કરતા એ 3-4 વર્ષ પહેલાં, તો 2022માં, તો ત્યાં એની મુલાકાતે ગયા અને મુલાકાતે ગયા લોકોએ પ્રશ્ન કર્યો તો એમણે એમને એવું પૂછ્યું તમે શું કામ અહીંયા રહેવા આવ્યા હતા. સાંભળો એ સંવાદ. કમ્પ્લેન્ટ કરે છે અને ત્યાંથી જવાબ શું આપે છે ખબર છે? ભાઈ તમે મારી વાત સાંભળો, ગુજરાતીમાં જ બોલું છું. બોરે ભાઈ એક મિનિટ તો બોરે ભાઈ અમે ઝઘડતા નથી, આ તો ભાઈ કહીએ છીએ પછી 4 દિવસથી ભોગવીએ છે ને એટલે જ બોલે, નહીં તો કઈ નહીં, બીજું કશું નથી. મારાથી આવું વસ્તુ ના કહેવાય પણ કોઈ જોયા અમે અમને અહીંયા પરમિશન મળે છે ત્યારે જ આ વસ્તુ થઈ બેન પરમિશન કોઈ આપી? અમે તો આપી નથી. તે સમય સત્તામાં તો એમને આપી હતી ને. 2014 અમને ટીપીમાં બતાવ્યું અમે એટલે મકાન લીધું કે ટીપીમાં આવી ગયું છે. ચલો આ તો ટીપીમાં નથી પણ 2012 થી રિંગ રોડ તો બનવાનું પરમિશન થઈ ગયેલું છે ને. પેપરમાં અમને બતાવ્યું તો ટીપીમાં નથી તો વેરો કેમ લે? આજે વેરો કેમ લે છે? આજે આ કોર્પોરેશન નથી તો વેરો છે ને આજે 18 થી વેરો લે છે. હે એમને 2018 થી વેરો લે છે, સુવિધા આપવી પડે. આ બાજુ પાણીનો વેરો, રોડનો વેરો.
અને વાત અંતે દુનિયાના એક સારા સમાચારની પણ કરીએ. ઈસ્ટ ઇકોનોમિક ફોરમમાં વાત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એ વાતના સંકેત આપ્યા કે આખરે એ મંત્રણા અને સંવાદ તરફ જવા માંગે છે. એ ઈચ્છે છે કે યુદ્ધ પર વિરામ લાગે. યુક્રેન એવો દાવો કરી રહ્યું છે કે 4 લાખ જેટલા રશિયાના સૈનિકો અમે મારી નાખ્યા છે, અને એટલા જ માટે રશિયા એમ પણ કોમ્પ્રોમાઇઝની સ્થિતિમાં આવ્યું છે. કોણ જીત્યું, કોણ કેમ કોમ્પ્રોમાઇઝની સ્થિતિમાં આવ્યું એ ખબર નથી. આ કોઈ જીદ નથી કે કોણ પહેલાં છોડે એની રાહ હોય. જે પણ શરૂઆત કરે છે એ શરૂઆત બહુ જ મહાન હોય છે, અને એ કરવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા. રોયટર નામની સંસ્થા છે, એણે આ અહેવાલ આપતા કહ્યું, અને એના અહેવાલમાં એ વાતની વાત પણ કરવામાં આવી, જેમાં વ્લાદિમીર પુતિને સાથે એ પણ કહ્યું છે કે 3 દેશોની એમણે વાત કરી છે: બ્રાઝિલ, ભારત અને ચીન. આ 3માંથી કોઈ પણ એક એમાં મધ્યસ્થી કરી શકે છે, સંધિ કરાવવાની કોશિશ કરી શકે એમ છે. ચીન પણ રશિયાની મુલાકાતે અને યુક્રેનની બંનેની મુલાકાત લઈ ચૂક્યું છે. બ્રાઝિલ પણ આ કરી ચૂક્યું છે. ભારતમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાં રશિયાની મુલાકાતે ગયા હતા, એના પછી યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષ જેલ્સિન્કીને મળ્યા હતા. એમના પણ ખભે હાથ મૂક્યો હતો, ભેટ્યા હતા, ઉષ્માપૂર્ણ સંબંધો બતાવવાની કોશિશ કરી હતી. જો કે જેલ્સિન્કીનો પછી વળતો જે પ્રહાર આવ્યો, વાત આવી હતી કે યુદ્ધની વચ્ચે અમારા બાળકો મરી રહ્યા હોય ને તમે શાંતિ કે અહિંસાની વાતો કરો, તમે એની સાથે સહમત નથી. પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને જઈને ફુલહાર કરવું ત્યાં એ જ બતાવે છે કે આખી દુનિયા માટે ગાંધી માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. જે અમેરિકાએ વર્ષો સુધી બંદૂકના નાળચે આખી દુનિયાને લિબરલિઝમ શીખવવાની કોશિશ કરી, એ જ અમેરિકામાં આગળ જતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા, અને એના પછી અત્યારે પણ ત્યાં ચૂંટણી ચાલી રહી છે. ફરક માત્ર એટલો છે કે તમે જગત જમાદાર બનીને આખી દુનિયાને કંઈ પણ બતાવી શકો છો, પોતાના ઈશારે કંઈ પણ કરાવી શકો છો, યુક્રેન જેવા દેશોને ચડાવીને રશિયાની સામે મરવા માટે પણ છોડી શકો છો અથવા બાદ ભીડાવી શકો છો. પણ અંતે જ્યારે સમય નીકળી જાય છે, 2 વર્ષ જેટલો સમય, 2 વર્ષ ઉપરાંત સમય જ્યારે નીકળે, ત્યારે તમારી પાસે એ વાતનો જવાબ નથી હોતો કે યુદ્ધની ફળશ્રુતિ શું, કેમ લડ્યા, શું મેળવ્યું, કયો મુદ્દો હતો. માત્ર સરહદો અથવા સરહદોની લકીર, અને એ કોઈ પણ દેશ માટે પોતાની અખંડિતતા જાળવવી. એટલે કોઈ પણ જ્યારે રશિયા અંદર ગયું જ હતું યુક્રેનની સીમામાં, એટલે યુક્રેન પાસે પ્રતિકાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. અને એવા સમયમાં તમે માત્ર અહિંસા કરીને ભાગો છો તો એનાથી મોટી કાયરતા કોઈ નથી. પણ અંતે સંવાદથી જ સમાધાન થાય છે. એક યુદ્ધ છે જે ગ્રાઉન્ડ પર લડાઈ છે, એ યુદ્ધ પૂરા થાય છે, જીતાય છે, અથવા એનું સોલ્યુશન અથવા પૂર્ણવિરામ છેલ્લે ટેબલ ટોકથી આવે છે. એ ટેબલ ટોકની શરૂઆતમાં ભારતની ભૂમિકા શું રહેશે, એના પર ઘણા બધા પરિબળોનો આધાર રહેલો છે. ભારતીય રાજનીતિમાં પણ નરેન્દ્ર મોદીના 3જી વારના પ્રધાનમંત્રી બન્યા પછી મોટા ભાગે જેટલા પણ સમાચાર આવ્યા એ કોઈ એમની ફેવરમાં નથી જઈ રહ્યા. આરએસએસ પણ હવે એવું કહી રહ્યું છે કે જાતિગત જનગણના કરાવો. એક પછી એક નિર્ણયો એવા થઈ રહ્યા છે જે રાહુલ ગાંધી ઉપાડી રહ્યા છે, અને રાહુલ ગાંધી કશું કે અને સરકારે એ કરવું પડે. લેટરલ એન્ટ્રીથી માંડીને રિઝર્વેશન પર સુપ્રીમ કોર્ટની સામે પડવાથી માંડીને અનેક વિષયો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સમાન રાજનીતિના એરણ પર આવીને ઊભા છે. જાતિગત જનગણના પણ એવો જ વિષય છે. આરએસએસ તરફથી એમની જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે એમણે પણ એ જ વાત મૂકી છે ફરી એકવાર, અને એમણે કહ્યું છે, ગોળ જવાબ આપ્યો છે, સીધો જવાબ નથી, પરંતુ છતાંય આખરે તો કોંગ્રેસના એ મુદ્દાને સમર્થન આપે છે. ભારતીય જનતા પાર્ટી જે વાતને અત્યાર સુધી સમર્થન નહોતી કરતી એવો વિષય છે, અને એટલા જ માટે દેશમાં કોઈ પણ પરિસ્થિતિ હાલના સંજોગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેવરમાં નથી જઈ રહી. એ બહુ જ સર્વવિદિત સત્ય છે. તો એવી પરિસ્થિતિઓ કે જે બહારના દેશોમાં થઈ રહી છે, પરંતુ ભારતમાં પ્રધાનમંત્રી મોદીની છબીને અસર કરી શકે એમ છે, તો એ રશિયા અને યુક્રેનની વચ્ચે સંધિમાં મધ્યસ્થીની ભૂમિકામાં ભારત કેટલું મહત્વનું પોતાનું યોગદાન આપી શકે એની આસપાસ છે. બાકીના ઘણા બધા ગ્લોબલ પરિબળોની પણ અસર રહેવાની છે. રૂપિયો 84 પહોંચી ગયો છે, અર્થવ્યવસ્થામાં સમસ્યાઓ છે, જે આપણને બહુ જ બધો ગ્રોથ દેખાઈ રહ્યો છે. એ પૈસો જેની પાસે છે એની પાસે જ છે, જેની પાસે નથી એ અચાનક અમીર નથી બની રહ્યું, અને જે અચાનક અમીર બની રહ્યું છે એ કયા રસ્તે બની રહ્યું છે સમજાઈ રહ્યું છે. તો ચારેય બાજુના પરિબળોની વચ્ચે ભારતની ભૂમિકા મહત્વની રહેશે. આરએસએસમાંનું એ જે નિવેદન છે જાતિગત જનગણનાને લઈને એ પણ સાંભળીએ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હમણાં જ યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષ સાથેની મુલાકાત હતી એ પણ જોઈએ. I think as RSS we have already commented on this issue. See, as our society, Hindu society, we have the sensitive issue of our caste and caste relations. That is a very sensitive issue. So, and of course it is an important issue of our national unity and integrity. So it should be dealt very seriously
not just on the basis of electioning or election practices or politics. So I think as RSS think, yes, definitely for all welfare activities, particularly addressing to the particular community or caste which is lagging behind, and so which is the special attention is needed to some communities and caste. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.